समझी गयो गमी दे बेहूँ હું પાછળ બેહવાનો આનો ઉભું રહેવાની તાકાત આદરણીય મયુરીબેન, વિપુલભાઈ, પ્રજાપતિ સાહેબ, સૌ મિત્રોને વંદન. કપિ કુર્દતે શાખાયામ બાળ કાવ્ય સંગ્રહ એક અધ્યયન. પછી જાણે કે ગણપતિનું પ્રથમ સ્થાપન કરીને તેમના ચરણોમાં મગમગતા વિવિધ કુસુમોની છાબ ભક્તે અર્પણ ન કરી હોય તેમ કવિ ઋષિરાજ જાનીએ કપિ કુર્દતે શાખાયામ બાળ કાવ્ય સંગ્રહમાં 35 વૈવિધ્ય વિષયોથી સભર બાળ કાવ્યોની રચના કરી છે. એ પણ પ્રથમ કાવ્ય ગણેશમાં જ ખુદ ગણેશ દ્વારા જ ગણેશનો પરિચય કરાવ્યો છે ને અંતિમ કાવ્ય પુષ્પાણીથી સમાપન કર્યું છે. આમ આ બાળ કાવ્ય સંગ્રહનો ઉઘાડ પણ પરંપરાથી જ જરા હટકે કર્યો છે. કિરણબાળા, ઋત્વિક વગેરે 8 બાળકોને સ્નેહથી આ કાવ્ય સંગ્રહ સમર્પિત છે. પૂર્વવાક પ્રવીણ પંડ્યાનું છે ને પોંડિચેરીના વિદ્વાન સંપદાનંદ મિશ્રએ કાવ્ય સંગ્રહમાં પ્રસ્તુત બાળ કાવ્યો વિશે એક જ ફકરામાં લાઘવતાથી રજૂઆત કરી છે. અમદાવાદના શ્રીવાણી અને ખુશ્બુ પ્રકાશને પ્રકાશિત કર્યા છે. આ પુસ્તકનો પરિચય. બાળ કાવ્ય સંગ્રહના ચિત્રકારો અશ્વિન રામાનંદી અને કાનજી મકવાણા છે. સંસ્કૃત પ્રેમી આ કવિ વિશે જાણવું થોડું આપણને પ્રેરણા બને તેમ છે, એટલે એકાદ મિનિટ માટે હું એ કવિનો પણ પરિચય તમને કરાવી દઉં. કવિશ્રી ડૉક્ટર ઋષિરાજ જાનીએ વર્ષ 2012માં જીટીયુમાંથી એમ.ફાર્મ કર્યો, સુવર્ણચંદ્ર પ્રાપ્ત કર્યો. 2017માં આરકે યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું અને હાલ એ જુનિયર સાયન્ટિસ્ટ તરીકે સેવાઓ આપે છે. આટલી નાની ઉંમરમાં તેમના નામે 20થી વધારે પ્રકાશનો છે પ્રાપ્ત થાય છે. 3 ગુજરાતી બાળ વાર્તા સંગ્રહો પ્રગટ થયા. ચમત્કારિક ચલ દૂરભાષ નામક પ્રથમ સંસ્કૃત બાળ વાર્તા સંગ્રહ 2013માં પ્રગટ થયો અને જેને દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા 2016માં બાળ સાહિત્યકાર એવોર્ડ મળ્યો. સંસ્કૃતમાં આધુનિક ઘણું બધું લખાઈ રહ્યું છે. તેમાં આધુનિક સંસ્કૃત કાવ્ય સંગ્રહ સમુદ્રે બુદ્ધસ્ય નેત્રે 2014માં પ્રગટ થયો અને એને પણ દિલ્હીનો યુવા સાહિત્યકાર પુરસ્કાર પ્રાપ્ત થયો. અને હું જે વાત કરવા જઈ રહ્યો છું આપને, કપિ કુર્દતે શાખાયામ સંસ્કૃત બાળ કાવ્ય સંગ્રહ વર્ષ 2016માં પ્રકાશિત થયો, જેને વર્ષ 2018નો પ્રથમ પુરસ્કાર ગુજરાત સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા ઘોષિત થયો છે. કવિશ્રી ઋષિરાજે બાલકેલી કરતું લંગૂર જોયું હશે ને તેના માનસપટ પર ખાસ વિશેષ અસર થઈ હશે ને બાળ કવિતા સ્ફુરી હશે. તેથી જ આ બાળ કાવ્ય સંગ્રહની 13મી કવિતાનું શીર્ષક, મુખપૃષ્ઠનું શીર્ષક પણ એ જ રાખ્યું છે. આ કાવ્ય સંગ્રહના મુખપૃષ્ઠ પર પણ ડાળીઓ પર કુદાકૂદ કરતા વાંદરાનું ચિત્ર મૂક્યું છે. થોડા કાવ્યોની મારે વાત કરવાની છે હવે. કવિ બાળ માનસને બરાબર જાણે છે અને સમજે છે. તેથી જ બાળકોને રસ રુચિ પડે તેવા બાળ ગીતો, અભિનય ગીતો, ક્રીડા ગીતો, ટૂંક કવિતા, જોડકણાઓ, ઉખાણા, ભાષા શિક્ષણ ગીતો, ઉત્સવ ગીતો, ઋતુ ગીતો, સમસ્યા પૂર્તિ વગેરે વૈવિધ્યસભર બાળ કાવ્યો અહીં પ્રસ્તુત છે. આપણે સિંહનો કે વાઘનો કે હાથીનો વેશ ધારણ કરીને બાળકો અભિનય કરતા હોય છે અને ઘણું બધું શીખતા હોય છે. તો અહીંયા ખૂબ સરસ ચિત્રો મૂક્યા છે. ગણેશ, ગજરાજ, વયમ વિહગાહ, મૃગરાજોહમ, શિક્ષક વગેરે સુંદર અભિનય ગીતો છે, જે બાળકોને અભિનય દ્વારા ઝડપથી અને દૃશ્ય શ્રાવ્યથી વિશેષ જ્ઞાન પ્રાપ્ત થાય છે. પ્રથમ કાવ્ય ગણેશમાં ગણેશની તમામ ખાસિયતો તથા વિશેષતાઓ બાળકને સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. મને લાગે છે કે ગુજરાતની અંદર હું માનું છું
કે આવો બાળ કાવ્ય સંગ્રહ સંસ્કૃતમાં તો પહેલો હશે કે જે વૈવિધ્યસભર છે. પહેલું જ ગણેશનું સુંદર કાવ્ય છે. અહમ ગણેશ વિઘ્ન સોહમ સદા પૂજિત વિશાલકર્ણ સૂક્ષ્મલોચન અગ્રે શુંડા એકો દંત લંબોદરોસ્મિ વિશાલકાય મૂષક વાહન કુંજરવદન વિદ્યારંભે સદા વંદિત અહમ ગણેશ. તો વળી ગજરાજમાં તેનો સ્વભાવ, શક્તિ અને નિડરતા પ્રગટ કર્યા છે. વયમ વિહગાહ કરીને પક્ષીઓ વિશે વાત કરી છે. તો બાળકને મોજની સાથે પ્રેરણા પણ મળે છે. ગગનચારિણો વયમ હિ વિહગાહ વયમ સ પક્ષા વયમ ખેચરાહ. અને છેલ્લી પંક્તિ, નૈવ કદાપી દૈન્યમ હૃદયે વયમ માનિનો વયમ હિ વિહગાહ ગગનચારિણો વયમ હિ વિહગાહ. કેટલાક અછાંદસ છે, કેટલાક છાંદસ છે, કેટલાક માત્ર બાળ ગીતો એટલે ક્યાંક તાલ લઈ તૂટતા પણ હોય. પણ અહીંયા કવિએ બરાબર જાળવ્યું છે. અહીં તાલ લઈનો પ્રાસ સુંદર રીતે મળ્યો છે. દેવતાઓનો પરિચય બાળકોને કેમ કરાવવો, તો એ સુંદર કાવ્ય છે. લક્ષ્મી, વિષ્ણુ, ગણેશ, શિવ, હનુમાન, પાર્વતી જેવા દેવદેવીઓનો પરિચય ઉપજાતિ અને અનુષ્ટુપ જેવા સરળ છંદોમાં ઋષિરાજે ઉખાણા દ્વારા કરાવ્યો છે. પાર્વતી વિશે આ વાત છે. હિમાલય પિતા પુત્રો કાર્તિકેય ગજાનનૌ માતા મેના ચ ભ્રાતા ચ મૈનાકો મે પતિ શિવ. આટલું કે એટલે બાળક વિચારતું થાય અને પછી એનો જવાબ આપવાનો છે ઉખાણા રૂપે. તો પાર્વતી એમાં જવાબ આવે છે. વિહગ વૃંદમ પ્રહેલિકા કાવ્ય છે. એમાં કોયલ, કાગડો, મોર, પોપટ, બગલો, ગરુડ, કાબર, ઘોડ, ચકલી અને હંસ આટલા પક્ષીઓનો ખૂબ સુંદર રીતે પરિચય કરાવ્યો છે. અનુષ્ટુપ છંદ એમાં પણ છે. શ્યામ શ્યામ સદા પ્રાતઃ જાગર્મી ચતુરઃ ખગઃ શ્રાદ્ધ કાલે જના નિત્યમ સ્મરંતી કોસ્મિ કોવિદાહ. હે કોવિદો, તમે મને કહો હું કોણ છું. કોઈ બાળક છે એવું વાત કરતું હોય તો કાગડો એ આપણને ખબર પડે. તો બાળકને આનાથી સુંદર મજાના પક્ષીઓનું પણ નોલેજ થાય છે. એનું છેલ્લો શ્લોક, શ્વેતવર્ણો જલે ગેહમ સરસ્વત્યાશ્ચ વાહનઃ નીરક્ષીર વિવેકીયો જાનાતિ મામ સબુદ્ધિમાન. તમે જાણી ગયા છો, હંસની વાત છે. પ્રકૃતિ પ્રેમી કવિએ વૃક્ષોનો મહિમા ગાવા માટે નિંબઃ, વટવૃક્ષ, આમ્રવૃક્ષ વગેરેનું વર્ણન કર્યું છે. તો વળી અંતિમ કાવ્ય 35મું છે. એમાં પુષ્પાણી એનું શીર્ષક છે. એમાં કમળ, ગુલાબ અને જાસૂદનો મહિમા ગાયો છે. લીમડાની કવિતામાં 2 પંક્તિ ખૂબ સુંદર મને ગમી છે અને એના ઉત્તમ ગુણો બાળકોને એ પરિચિત એનાથી થાય એ 2 પંક્તિ છે. અકિંચનાનામ અહમ ઔષધમ કરોમિ લોકાન રોગ વિહીનાન. ત્યાર પછી ગંગા, હિમાલય, સૂર્ય પિતામહ, સંવત્સર, દીપાવલી, ગ્રામ મંદિરે આવા વૈવિધ્ય વિષયો સભર કવિતાઓ મૂકી છે. બાળકના માનસપટ પર અંકિત થઈ જાય તથા યાદ રહી જાય તેવા રોચક, સરળ અને જ્ઞાનસભર વર્ણનો આ બધી જ કવિતાઓમાં કર્યા છે. ગંગા કાવ્યમાં તો રાજા ભગીરથ, જહનો ઋષિ, વિષ્ણુ, શિવ વગેરેના મિથ હોવા છતાં પણ રમત રમતમાં બાળક ગાતા ગાતા ગંગાની સાથે અન્ય માહિતી પણ મેળવે છે. યુવા કવિની આજ તો વિશેષતા છે. 2 પંક્તિઓ એની માણીએ. આનિતાહમ ભગીરથેન વિષ્ણુ ચરણાત ઉત્પત્તિર્મે જહનુ ઋષેઃ કન્યાહમ તરલા આનિતાહમ ભગીરથેન. કુટુંબનો પરિચય છે. મમ કુટુંબકમ માં અંત્યાનુપ્રાસ અને વર્ણાનુપ્રાસ શબ્દો વાપર્યા છે.
હવે રજનીને અને જનનીને કોઈ સંબંધ નથી, પણ બે શબ્દો બાળકને પરિચય થાય ને એક સરસ મજાનો પ્રાસ મળે એના માટે. રાત્રિરેવ કથ્યતે રજની માતેવ કથ્યતે જનની. અને છેલ્લી પંક્તિ, યહ બહુ આલપતિ સ વાતુલહ માતુઃ ભ્રાતા એવ માતુલહ. તો વાતુલહ, માતુલહ, રજની, જનની એના સુંદર પ્રાસ કર્યા છે. આમ અહીં ટૂંક કવિતા અર્થાત જોડકણા દ્વારા બાળકને શબ્દાનુપ્રાસ કે વર્ણાનુપ્રાસ સરળતાથી શીખાય છે. નવી નવી રમતો. ઋષિરાજે તો મેં કીધું કે એને એક એવોર્ડ મળ્યો, એમાં એણે મોબાઈલ ઉપર અને મલ્ટીમીડિયાના સાધનો ઉપર બધી જ કવિતાઓ લખી છે. અહીંયા નવ ક્રીડા ગીતમ, જાનંતુ મામ, સમસ્યા પૂર્તિ, સંધિ ક્રીડા, પ્રશ્ન કાવ્યમ એવા કાવ્યોમાં નવીન રમતો, પ્રાણી કે જીવો વિશે જાણકારી, સમસ્યા પૂર્તિ, સ્વર સંધિનો સરળ નિયમ તથા પ્રશ્ન પૂછીને ઉત્તર માંગ્યો છે. આવા અઘરા વિષયોને પણ કવિએ સરળ બનાવ્યા છે. એક પ્રશ્ન કાવ્યમ છે, અનુષ્ટુપ છંદમાં છે. એક એક પંક્તિ બોલતા જાય ને એનો જવાબ પ્રાપ્ત થતો જાય, કોઈ આપતું જાય. પ્રશ્ન છે, પ્રભવંતી કુતો નદ્યઃ, તો ત્યાંથી જવાબ મળે પર્વતાત. પર્ણમ કુત્ર પ્રરોહતી, વૃક્ષે. કથમ ગંછન્તિ સર્પાશ્ચ વક્રમ. કીદૃક વર્ણોસ્તિ રાસભઃ, ગધેડાનો રંગ કેવો હોય તો એ પૂછ્યું છે શ્વેતવર્ણ. નિદાદઃ, શીતકાલઃ, સંવત્સરઃ, દીપાવલી જેવા કાવ્યો દ્વારા બાળક તડકો, ઠંડી, વિવિધ ઋતુઓ તથા આપણા દીપાવલી જેવા મહત્વના તહેવાર વિશે રમત રમતમાં માહિતી પ્રાપ્ત કરે છે. સંવત્સરમાં 12 માસના વર્ણનો છે. સંવત્સર નામનું એક કાવ્ય છે, એમાં 12 માસના મહત્વના પ્રસંગો કવિએ વર્ણવ્યા છે. કાર્તિક મહિનાની વાત. કાર્તિક માસે તુલસી વિવાહ, ઇક્ષુ બદર મૂલ ક નવ સ્વાદ. અને છેલ્લે સંવત્સરોપી યદા ગચ્છતિ નવવર્ષમ ખલુ પુનરાયાતિ. આમ તો ઋતુઓ વિશે ઘણું બધું લખાયું છે. ઋતુ સંહારમાં પણ આની વાત છે, પણ 12 માસી છંદ લોક સાહિત્યમાં પણ છે. તો એ વાંચીને યાદ આવી જાય છે. આષાઢે મેઘા આયાતા એમ કહીને કવિ અષાઢ ઉચ્ચારણની જ વાત કરે છે. ત્યાં એક સુંદર કાવ્ય બીજું છે, બીજા નંબરનું, રોચતે અને રમ્યમ વિશ્વમ. આ બંને કાવ્ય ગીતિ કાવ્યો છે. રોચતેમાં કવિ મધુર વર્ણાનુપ્રાસ તથા શબ્દાનુપ્રાસ યોજે છે. કાવ્ય કર્ણપ્રિય તથા રુચિકર લાગે છે. તાલ ને લયનો મેળ ગીત સાથે સુંદર રીતે આમ સદાય છે. તાતો મેં રોચતે જનની મેં રોચતે, તાતો મેં રોચતે જનની મેં રોચતે, ચંદ્રો મેં રોચતે રજની મેં રોચતે, તાતો મેં રોચતે જનની મેં રોચતે, प्रांगण में रोचते गगनम में रोचते, गमनम में रोचते सदनम में रोचते, तातो में रोचते जननी में रोचते. અહીં જનની, રજની, ખેલા, મેલા એના સુંદર પ્રાસ મળ્યા છે. મધુરાધિપતે રખિલમ મધુરમ, બધું જ મધુર લાગે છે. એમાં રોચતે શબ્દ વારંવાર આવે છે અને આખું રમ્ય વિશ્વ એને લાગે છે. કવિનું જીવન દર્શન સકારાત્મક છે પણ એ પ્રગટ થાય છે. એક પંક્તિ રમ્યમ વિશ્વની જોઈએ. આકાશે ભાસ્કર આયાતિ આતપ રમ્યમ વિશ્વમ ભાતિ, તરુષો આયાતો મધુમાસઃ દિશી દિશી પ્રસરતી મધુર સુવાસઃ. મંદિર તારું વિશ્વ રૂપાળું એક આપણે કવિતા આવતી, તો ઘણા બધા એવા ભાવો આ કાવ્યમાં પ્રગટ થાય છે. અને અંતે મારો આ એટલા માટે પ્રયત્ન છે કે આધુનિક ઘણું બધું લખાય છે. ખાસ વિદ્યાર્થીઓને મારે કહેવું છે, કેટલાક સિનિયરોને મારી આ વાત નહીં પણ ગમે કે આવી વસ્તુ લઈને શું અહીંયા રિસર્ચ પેપર તૈયાર કરે, કેટલાક હશે પણ છે.
પણ મને લાગે છે કે આવી વસ્તુઓ થોડી સમાજમાં મૂકીએ, લોકો સાથે મૂકીએ તો આપણો સંસ્કૃતનો શ્લોક છે ને, લોક સુધી લઈ જવાની વાત, તો એનો એક નાનકડો મારો પ્રયત્ન છે. એટલા માટે આ રિસર્ચ પેપર કર્યું. અને એ જ વાત હું અંતે મૂકું છું અહીંયા કે ઋષિરાજે સરળ શૈલીમાં બાળકોને મજા આવે એવા કાવ્યોનો ગુલદસ્તો આપણી સમક્ષ અર્પણ કર્યો છે. કવિને સાયન્સના છાત્ર હોવા છતાંય સંસ્કૃતમાં રુચિ છે, તથા તેમાં પણ બાળ કાવ્યોમાં રુચિ છે. અને આ કાવ્યોને વિવિધ રીતે અભિનય, પ્રશ્નકાવ્ય, પ્રહેલિકા વગેરેથી બાળકોના માનસ સુધી પહોંચવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે. બાળ કવિતાઓ દ્વારા કવિ કુટુંબ પ્રેમ, વૃક્ષ પ્રેમ, પશુ પક્ષી પ્રેમ વગેરેનો સંદેશ તો આપે જ છે. સંસ્કૃત શ્લોકને સાચા અર્થમાં ઋષિરાજે લોક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. કેમ કે જો બાળક તેજસ્વી થશે તો આ લોકને દીપી ઉઠતા વાર નહીં લાગે, એમ ચોક્કસ નિશંકપણે હું માનું છું. ધન્યવાદ.